નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે હજારો વર્ષો જૂની છે. આપણે વાત કરીશું સિંધુ ખીણની સંસ્કૃતિ અને એના એવા ગજબના શહેરોની જે એ સમયના એન્જિનિયરિંગ અને શહેરી આયોજનનો એકદમ બેસ્ટ નમૂનો હતા. તો તૈયાર થઈ જાઓ આ સફર માટે. મનમાં સવાલ થાય કે નહીં કે આજથી 4000 વર્ષ પહેલાં પણ આટલું આધુનિક પ્લાનિંગ કેવી રીતે શક્ય હતું? આ જ તો રહસ્ય છે. આજના આ વિશ્લેષણમાં આપણે એમના મહાન શહેરોની રચના પાછળની આ જ વાતને સમજવાની કોશિશ કરીશું અને જોઈશું કે એ લોકો એમના સમય કરતાં કેટલા આગળ હતા. આ સંસ્કૃતિની સૌથી પ્રભાવશાળી વાત જો કોઈ હોય તો એ હતું એમનું સિટી પ્લાનિંગ. એમની જે રચના હતી એટલી વ્યવસ્થિત અને એટલી મોડર્ન હતી કે આજના આર્કિટેક્ટ્સ પણ જોઈને દંગ રહી જાય. સૌથી પહેલું નામ આવે છે હડપ્પાનું. આખી સંસ્કૃતિનું નામ જ આ શહેર પરથી પડ્યું છે. આ પહેલી એવી જગ્યા હતી જે મળી આવી અને બસ અહીંથી જ આપણને એમના અદ્ભુત સિટી પ્લાનિંગના પહેલા પુરાવા મળ્યા. વિચારો, કાટખૂણે કપાતા રસ્તા અને મોટા અનાજના કોઠારો. આ બધું શું બતાવે છે? એકદમ વ્યવસ્થિત અને સમૃદ્ધ સમાજ. હવે વાત કરીએ હડપ્પાના સૌથી ફેમસ શહેર મોહેન્જો-દડોની. એનું નામ ભલે મૃતકોનો ટેકરો હોય પણ હકીકતમાં તો એ જીવનથી ધબકતું એક મેટ્રો સિટી હતું. અને એની ઓળખ હતી એની સ્થાપત્યની અજાયબીઓ. જો આપણે આ બંને શહેરોને બાજુમાં મૂકીને જોઈએ તો કેટલીક સમાનતાઓ પણ છે અને તફાવત પણ. જેમ કે હડપ્પામાં મળેલા મોટા અનાજના કોઠાર બતાવે છે કે એમની પાસે ફૂડ સિક્યોરિટીનું કેવું મસ્ત પ્લાનિંગ હતું. તો બીજી બાજુ મોહેન્જો-દડોનું ગ્રેટ બાથ કદાચ કોઈ ધાર્મિક વિધિઓ માટેનું મુખ્ય કેન્દ્ર હશે. પણ હા, પાકી ઈંટોના મકાનો અને એકદમ સીધા રસ્તા એ તો બંને શહેરોની કોમન ઓળખ હતી. ચલો હવે સીધા આવીએ આપણા ગુજરાતમાં. અહીં આવેલું છે ધોળાવીરા. આ એક એવું અનોખું શહેર છે જ્યાં પાણી જેવા અમૂલ્ય સંસાધનનું એવું ગજબનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું કે માનવામાં જ ના આવે. ધોળાવીરા બીજા શહેરોથી થોડું અલગ પડતું હતું. કેમ? કારણ કે 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌથી ઉપર શાસકો માટેનો ગઢ, પછી વચમાં અધિકારીઓ માટે મધ્યનગર અને છેલ્લે સામાન્ય લોકો માટે નીચલું નગર. એમના સમાજની વ્યવસ્થા એમના શહેરના પ્લાનિંગમાં સ્પષ્ટ દેખાય છે. પણ ધોળાવીરાની અસલી ઓળખ તો છે એનું જબરદસ્ત વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. મોટા જળાશયો અને કેનાલો બનાવીને વરસાદના પાણીનો સંગ્રહ કરતા. અને આ જ કારણ હતું કે તેઓ સૂકા પ્રદેશમાં પણ આટલા સમૃદ્ધ હતા. આ ખરેખર એમના એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. સારું, શહેરો તો જોરદાર હતા, પણ એ ચાલતા કેવી રીતે હતા? આર્થિક રીતે આખી સભ્યતા કેવી રીતે ટકી રહી? તો ચાલો હવે એવા શહેરો પર નજર કરીએ જે આ સંસ્કૃતિના ઇકોનોમિક એન્જિન હતા. અને ફરી એકવાર આપણે ગુજરાતમાં છીએ, લોથલમાં. આ શહેર સિંધુ ખીણની સંસ્કૃતિ માટે જાણે દુનિયાનું પ્રવેશદ્વાર હતું. એક ધમધમતું બંદર. લોથલનું નામ આવે એટલે તરત જ યાદ આવે એનો ઐતિહાસિક ડોકયાર્ડ. આ કોઈ સામાન્ય જગ્યા નહોતી. એક એન્જિનિયર્ડ બેસિન હતું જ્યાં દરિયાની ભરતીના પાણીનો ઉપયોગ કરીને મોટા જહાજોને લંગારવામાં આવતા, માલ ચઢાવવા અને ઉતારવા માટે. આને દુનિયાનું સૌથી જૂનું માનવસર્જિત બંદર માનવામાં આવે છે. કેટલા ગર્વની વાત છે નહીં? લોથલની આખી ઇકોનોમી મુખ્યત્વે 2 પાયા પર ટકેલી હતી. એક તો આંતરરાષ્ટ્રીય વેપાર અને બીજું મણકા બનાવવાનો ઉદ્યોગ. અહીં જે સુંદર મણકા બનતા હતા એ છેક મેસોપોટેમિયા સુધી પહોંચતા હતા. વિચારો એ સમયનું ગ્લોબલાઇઝેશન. હવે એક એવા શહેરની વાત કરીએ જેનું કામ જ અલગ હતું, ચન્હુદડો. આ શહેર એક મોટો ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ હતો. એને બનાવવામાં જ ઉત્પાદન માટે આવ્યું હતું. જો લોથલ વેપારનું હબ હતું તો ચન્હુદડો પ્રોડક્શનનું હબ હતું. અહીં મોટા પાયે મણકા, સીલ અને રમકડા બનતા હતા જે આખી સિંધુ સંસ્કૃતિમાં અને એની બહાર વેચવા માટે મોકલવામાં આવતા હતા. અને સૌથી નવાઈની વાત તો એ છે કે ચન્હુદડોમાં બીજા શહેરોની જેમ કોઈ કિલ્લો કે રક્ષણ માટે દિવાલ મળી નથી. આ શું બતાવે છે કે આ શહેર કદાચ સંપૂર્ણપણે ઔદ્યોગિક હેતુ માટે જ હતું અને એને લશ્કરી સુરક્ષાની જરૂર નહોતી. મોટા શહેરોની તો આપણે વાત કરી, પણ આટલા બધા લોકોને જમાડવા માટે અનાજ ક્યાંથી આવતું? આ માટે ઘણા નાના શહેરો અને વસાહતો હતા જે આ સંસ્કૃતિનો કૃષિ અને સાંસ્કૃતિક આધાર હતા.
ચાલો એમના વિશે પણ જાણીએ. રાજસ્થાનમાં આવેલું કાલીબંગન આપણને દુનિયાના સૌથી જૂના ખેડાયેલા ખેતરના પુરાવા આપે છે. એટલું જ નહીં, અહીં મળેલી અગ્નિવેદીઓ એમની ધાર્મિક માન્યતાઓ અને ખેતી કરવાની પદ્ધતિઓ પર પણ પ્રકાશ પાડે છે. ખેતીની વાતથી આગળ વધીએ તો હરિયાણામાં આવેલું રાખી ગઢી આપણને આ સંસ્કૃતિના વિશાળ ફેલાવાનો અંદાજ આપે છે. યાદ રાખજો, ભારતમાં મળેલું આ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. હવે ગુજરાતના સુરકોટડામાંથી કંઈક એવું મળ્યું જેણે ઇતિહાસકારોને વિચારતા કરી દીધા. ઘોડાના અવશેષો. સામાન્ય રીતે એવું મનાય છે કે સિંધુ સંસ્કૃતિના લોકો ઘોડાથી પરિચિત ન હતા, એટલે આ શોધ એક મોટી ચર્ચાનો વિષય બની છે. રંગપુર ગુજરાતનું જ બીજું એક સ્થળ જ્યાંથી ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. આ બતાવે છે કે સિંધુ ખીણના લોકો ઘઉં અને જવ ઉપરાંત ચોખા જેવા અલગ અલગ પાક ઉગાડવામાં પણ માહિર હતા. બનવાલી આપણને આ સંસ્કૃતિના વિકાસની આખી સફર સમજવામાં મદદ કરે છે. અહીંથી શરૂઆતના અને વિકસિત એમ બંને હડપ્પન તબક્કાના પુરાવા મળ્યા છે. જાણે કે આપણે એમનો વિકાસ આપણી આંખો સામે જોઈ રહ્યા હોઈએ. મને ખબર છે, આટલા બધા શહેરોના નામ અને એમની ખાસિયતો બધું યાદ રાખવું થોડું અઘરું છે, પણ ચિંતા ના કરો. એના માટે એકદમ સરળ ઉપાય છે જે ખાસ કરીને વિદ્યાર્થીઓને બહુ કામ લાગશે. બસ આ એક નાનું વાક્ય યાદ રાખી લો. હોમલો ધોકારા ચાબાસુ રંગ, એટલે કે હડપ્પા, મોહેન્જોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, ચન્હુદડો, બનવાલી, સુરકોટડા અને રંગપુર. આ ક્રમથી મુખ્ય શહેરો સરળતાથી યાદ રહી જ જશે. આપણે એમની સિદ્ધિઓ તો જોઈ, પણ દરેક વાર્તાની જેમ આનો પણ એક અંત છે, અને એ અંત આજે પણ એક રહસ્ય છે. આટલા મહાન શહેરો અચાનક કેમ ખતમ થઈ ગયા? અને એમની પેલી રહસ્યમય લિપિ, જો એ ક્યારે ઉકેલાશે તો એ આપણને આ પ્રાચીન સંસ્કૃતિ વિશે બીજું શું નવું જણાવશે? આ એવા સવાલો છે જે આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે.